સાંજ પહેલા ગઢપુર આવી ગયા. જીવા ખાચર પરિવાર સહિત મહારાજને પગે લાગીને બેઠા. જીવા ખાચર કે મહારાજ તમે અહીંયાથી ગયા હતા તેથી માંડી કરીને આજ દિવસ સુધી આ ગઢડું શહેર સૂનું સૂનું લાગે. આવો કે મજા ના આવે. આમ તમે આવો એટલે કેવું આમ તાજું થઈ જાય બધું. મહારાજ તમે આવ્યા ઘરો ઘર દિવાળી થઈ ગઈ. બોલો આમ હોશિયાર બહુ હો જીવા ખાચર, બહુ હોશિયાર. તમે અહીંયા રહો ત્યારે દેશ દેશના હરિભક્તો ને સંતો આવે ને ભજન કીર્તન થાય ને આ બધું હું થઈ જાય. તમે જાઓ એટલે બધું બીજા કોઈ આવે નહીં, તમે ન હોય કોઈ ના આવે દર્શન કરવા, બધું હુંનું થઈ જાય. અને અમે રહ્યા પ્રભુ અવગુણના ભંડાર, છતાં આપણા પ્રસંગે અમે ભાગ્યશાળી બન્યા છીએ. પછી અને જીવા ખાતર મહારાજ ફરી આવે ને એટલે ખાસ કરીને નિરાંત કરીને બેસતા હો અને મહારાજને પૂછતા, મહારાજ આટલા દિવસ ફરી આવ્યા એમાં કંઈક વાત કરો, કેવા કેવા અનુભવનું, કોણ કોણ મોટા મોટા માણસો મળ્યા અને એની સાથે કેવી વાતો થઈ. તો આજ તો મહારાજ પૂછી આવીને આ બધી વાતો કરી હો. હવે એમ બધા વડતાલ અમદાવાદ સુધી ગયા હતા, બધા મોટા મોટા સાહેબો મળ્યા. મહારાજ કે આ વખતે તો અંગ્રેજના રાજાના ગુરુ મળી ગયા કે લ્યો, એની સાથે જે વાતો થઈ એ બધી જીવા ખાચરની આગળ વાતો કરી. અને જીવો ખાચર બધું સાંભળી જ જાય, કોઈ દી મૂકે નહીં મહારાજ પાસેથી. હવે મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજા, ભગવાન શ્રી હરિ સંત અને હરિભક્તોની સાથે હે ગઢપુરમાં રહ્યા છે. ગઢપુરમાં કથા વાર્તા થાય, ક્યારેક લીંબ વૃક્ષ નીચે મારે સભા ભરે, ક્યારેક તો વળી ઈચ્છા થઈ જાય તો લક્ષ્મીવાડી જાય, ત્યાં આંબાના ઝાડ નીચે મહારાજ બિરાજમાન થાય. કેશવાનંદ મુનિ કરીને જે બાગના રખેવાળ એક સાધુ હતા, એ શ્રીજી મહારાજને રાજી કરવા માટે સરસ મજાનો તીદીના જમાનામાં ફુવારો બનાવ્યો. એટલે પાણી આમ શેડ નીકળે, ફુવારો. અને મહારાજને પ્રસન્ન કરવા માટે મહારાજ આવે બગીચામાં બે એટલે ફુવારો ગોઠવે અને માયાથી આમ શેડ નીકળે. સમજા, મોટું તો નહીં હોય તેથી. એમાં સીતારામજી સુરી હાવ નાના હતા. મહારાજ ભેડા અહીંયા આવે, પાણી ઉછળતું જોઈને એને બહુ મજા આવે. નાના છોકરાઓ એ જોયા જ રાખે. એની આમે હરિયેલી શેડ નીકળતી હોય ને આંગળી દબાવે, પાણી થોડુંક ભેગું થાય ને વરી મૂકે તો વધારે શેડ આવે. આવું જોયા કર્યો. મહારાજ કે છોકરું ચંચળ બહુ છે કે લ્યો. એવી બધી લીડા લક્ષ્મીવાડી થાતી. મુક્તાનંદ સ્વામી પાસે કીર્તનો ગવરાવતા. સભા ભરીને બેસે ત્યારે બાગ સાચવનારા ભક્તો કે સંતો હોય ફૂલના હાર બનાવીને મહારાજને ધારણ કરાવે. સમય સમય પ્રમાણે, ઋતુ પ્રમાણે સરસ મજાના ફળ થાય વાડીમાં. મહારાજને રાજી કરવા માટે બધી પ્રકારના ફળ વાવે હો. કેરીના સિઝનમાં સરસ મજાની કેરી, પછી કેળા, જામફળ, સીતાફળ, મૂળા, કાકડી આ બધું વાવે. બહુ જતન કરે મહારાજને માટે. મહારાજને જમાડે, ગઢપુરમાં લઈ જાય. દરેક જાતના મેવા, દાડમ, શ્રીફળ, દ્રાક્ષ, નારંગી, મીઠા લીંબુ, રાયણા, જાંબુડા, શેરડી. લક્ષ્મીવાડીમાંથી આવીને ગામે ગામના બધા હરિભક્તો કંઈક થાય નવું પેલું મહારાજ પાસે લઈ આવે. હજી હરિભગત હોય ને વાડીમાં કંઈક વાવે, થોડુંક ઓછું થઈ ગયું છે હવે. અમે નાના હતા ત્યારે તો હાવ પાકું હતું. એમ પાકું એમ ચોરા થયા હોય, મકાઈ થઈ હોય, જ્યાં સુધી મંદિરમાં ન જાય ત્યાં સુધી નાનું છોકરું ખાય નહીં. પેલા હજી મંદિરમાં નથી ગયું, શેરડી થઈ ગયો બરાબર ત્યાર મંદિરમાં જાય ઠાકોરજી પાસે પછી જ ખવાય. નહીં તો ચોરા તો બધાને ખાવાની છૂટી હોય ને વાડીમાં. છોકરા છે કોઈ નાનું હોય ને તોડી તોડીને. પણ હજી આ ચોરા ઠાકોરજી પાસે નથી ગયા ત્યાં સુધી ન જમાય આપણે. એવી ભાવનાઓ હતી, હજી હશે હરિભગતના ઘરે. વસ્તુ જે પણ નવી તૈયાર થઈ એટલે પહેલા ઠાકોરજી પાસે આવે પછી આપણે વપરાય. આ બધી વસ્તુ આવતી, શ્રીજી મહારાજ જમીને પ્રસાદી સંત હરિભક્તોને વહેંચતા. એમ સાંજ સવારે હે આવો જેને પ્રસાદ મળ્યો એ પણ કેટલા સદભાગ્ય જેને જેને મળતું હોય મળ્યો મહારાજના હાથેથી. શ્રીહરિએ સંતોને રહેવા માટે પશ્ચિમ દ્વારના ભવન બનાવ્યા. આથમણી બાજુના સંતોને રહેવા માટે સેપરેટ જુદી જગ્યાએ, બાયુ ભાઈનો કોઈ સંપર્ક ન થાય એવી જગ્યાએ. અને આ બાજુ બ્રહ્માનંદ સ્વામી વડતાલમાં મંદિરની જગ્યા હતી
મંદિર તો તૈયાર થયું હતું, પણ આ બાજુ બુરજ કરાવ્યો હો. ઈંટનો સરસ મજાનો મજબૂત કોટ બનાવ્યો બુરજ સહિત. કોટ એટલે કિલ્લો, મંદિરનો કિલ્લો આમ બધો. એની વચ્ચે એક બુરજ છે. હવે હમણાં તો કંઈક સુધારો વધારો સારો કર્યો છે. તો બ્રહ્માનંદ સ્વામી વડતાલ રહેતા હતા, આ બધું કામ કરાવતા હતા. અને શ્રીજી મહારાજે પત્ર લખ્યો બ્રહ્માનંદ સ્વામી ઉપર. બ્રહ્માનંદ સ્વામીને પત્રમાં લખ્યું કે સ્વામી, ત્યાં કને કેરીઓ પાકી હશે, કાઠિયાવાડમાં ઓછી થાય, ગુજરાતમાં બહુ થાય, તો સારામાં સારી કેરીના 7-8 ગાડા ભરીને મોકલજો, અમને કામ આવે. કે લ્યો, આવો પત્ર આવ્યો. દેવા નામે કરીને પાર્ષદ પત્ર લઈ આવ્યા, બ્રહ્માનંદ સ્વામીને આપ્યો. બ્રહ્માનંદ સ્વામી જોયું કે મહારાજને આંબાની જરૂર છે, એટલે પીપલગના પાટીદારો બધા એ ગામના શ્રદ્ધા અને મહાત્માવાળા હતા, એને કર્યા બધાને ભેડા, વાડીવાળાને, જેને ત્યાં આંબા પાક્યા હતા. અને બ્રહ્માનંદ સ્વામી પત્ર સંભળાવ્યો કે જો મહારાજનો પત્ર આવ્યો છે, શું કરશું? હરિભક્તો ખુશ થઈ ગયા. હો, મહારાજ માગતા હો તો શું કામ આપણે પાછી બેની કરવી? એ આજુબાજુમાંથી બધા આંબા ભેડા કરીને 7-8 ગાડા ભરી દીધા હો, અને ગાડા કર્યા રવાના. દિયાઓ બધી કેરીઓ મહારાજને છેટ ગઢડા. અને બધા ગાડા ગઢપુરમાં પહોંચ્યા છે. લીંબ વૃક્ષ નીચે ગાડાને છોડ્યા, બધા 7-8 ગાડા હો. શ્રીજી મહારાજ તરત જોવા આવ્યા છે, પત્ર લખ્યો, અને બધા આંબા આવી ગયા. સેવામાં હો, પૈસાથી નહીં. હા હા, એક ગાડામાં 30-30 મણ કેરીઓ ભરેલી હતી. હો, મહારાજ જોઈને બહુ રાજી થયા. પછી બધા ગાડા ખાલી કરાવ્યા, પાકી કેરીઓ અલગ કરાવી મહારાજ, થોડી કાચી હોય ટકે ગણાવી, એમ બધું વ્યવસ્થા કરાવી. 10-20 કેરી ધોરાવી અને સુધારી અને મહારાજ જમ્યા. બહુ મીઠી હતી, વખાણ બહુ કર્યા શ્રીજી મહારાજ. પછી દરબારમાં સંતો, પાર્ષદો, ભક્તો જે કોઈ હતા ને બધાને કેરીઓ આપી છે મહારાજ. દાદા ખાચર વગેરેને, સુવાસિની ને વરિયારી બા, એને પણ 10-10 શેર કેરી મોકલાવી એને ત્યાં. 1 મણ કેરી તો જીવા ખાચર ને ત્યાં મહારાજ મોકલાવી દીધી. હો, મુક્તાનંદ સ્વામી કે નવા પ્રસંગમાં શ્રીજી મહારાજ આમ હરિભક્તોને સંભાળી લેતા. હો, નવી વસ્તુ આવે તો મોકલી દે. અને બીજે દિવસે શ્રીજી મહારાજ કેરીનો રસ કઢાવી, ઘઉંની રોટલી અને સંતો ભક્તજનો બધાને જમાડ્યા. તેથી રસ રોટલીનો મહિમા જબરજસ્ત હતો. હવે તો વાત જવા દો, મહિમા ઘટી ગયો. જમવાનો, લાડવાનો મહિમા ઘટી ગયો. તેથી ત્યાં કાંઈ ન હોય ને, ઓલું આંબલવાણું થતું, ખબર હે? ઈને રોટલી ખવાતી, આંબલીનું પાણી કાઢીને ખાટું ખાટું ભલે હોય ને, પણ એનો સ્વાદ આવતો. આજે ભાવે પણ નહીં. તેથી કુલરનો મહિમા હતો. જાવ દો ને, આજે કોઈ ખાવો છો કુલર? કોઈ દી સાંભળે? કોઈ દી ખાધી? એમ ભૂખ લાગી હોય તો બાજરાના લોટમાં થોડું ઘી ને ગોળ નાખી મિક્સ કરી ઠાકોરજીને જમાડીને જમી લે તો ભૂખ મરી જતી. લ્યો, શ્રીજી મહારાજને માટે સુવાસિની ભાભીએ રસ અને રોટલી તૈયાર કરી મહારાજ ત્યાં જઈ અને જમ્યા છે. સુવાસિની અને વરિયાળી બા વારાફરતી મહારાજને માટે થાળ બનાવતા, અને મહારાજને જે બોલાવે ત્યાં શ્રીજી મહારાજ જઈ અને થાળ જમતા અને સંતોને જમાડતા. સંતોની પંગતમાં ઘીની તાંબડી ભરી. હો, કેરીનો રસ અને રોટલી, એમાં પાછું ઘી પડતું. હો, રસમાં તાંબડી ભરીને મહારાજ જાય ને એ ખૂબ જમાડે. પીરસવાની ચાતુરાઈ પણ મહારાજની જબરજસ્ત. અને રસનો ઉત્સવ કરતા. હો, એમ કરતા કરતા અડધો જેઠ મહિનો વ્યતીત થઈ ગયો. આપણો અડધો ગયો કે શું? એવું જ છે ને કંઈક. આવતીકાલે જ પૂનમ છે, જેઠ સુધી પૂનમ, એટલે અડધો જેઠ આપણો ગયો. ત્યારે ગાજવીજ અને વરસાદનો આદર થયો ને તાપનો ક્લેશ મટી ગયો. એમ કરતા કરતા નિયમની એકાદશી આવી ગઈ અને વરસાદ વરસવા લાગ્યો. ગંગા ઘેલા નદીમાં 2-3 વાર પૂર આવ્યું. હો, અને શ્રીજી મહારાજ તેમાં નાવા જતા. આધારાનંદ સ્વામી સરસ મજાની પાદુકા બનાવી હતી, કારીગર ખરા ને, તો ઈ પહેરી અને શ્રીજી મહારાજ હાથમાં એક સોટી હોય
પાદુકા પહેરીને પ્રભુ ઘેલા નદીએ જતા. ઝરમર વરસાદ વરસતો હોય, શ્વેત વસ્ત્રો મહારાજ ધારણ કર્યા હોય, ફૂલના હાર ગુચ્છ તોરા વગેરે ધાર્યા હોય ને એમને મહારાજ નાવા જાય. હો, પલળતા પલળતા જાય અને પલળેલા પાછા મહારાજ નાઈને આવે. ઘણી વાર તો ગઢાડીનો આરો કહેવાતો, ત્યાં શ્રીજી મહારાજ સંતો હરિભક્તોની સાથે આનંદપૂર્વક નાવા જતા, નાયા ખૂબ. હવે પૂર થોડુંક હતું ત્યાં કને, એટલે પાણી ડોળાઈ ગયું. મહારાજ કે આ પાણી નહીં હાલે કયો. ત્યાંથી દક્ષિણ કિનારે ગયા. ખીજડી આરે આવીને 2-3 ઘડી સંતો ભક્તજનોની સાથે નાયા અને કીર્તનો ગાયા. આનંદનો પાર નર્યો. પાણી ઘણું હતું ત્યાં કને. પછી નાઈને પૂરમાં પશ્ચિમ દ્વારે થઈને મહારાજ આવ્યા. બજારમાં કીચડ થવાથી ચાકડી ખૂંચી ગઈ મહારાજની ગારામાં, પછી નીકળી નહીં, સમજ્યા ને, મેં ગચી ગઈ ચાકડી. હવે ખૂંચી ગઈ એટલે મહારાજ નાખી પરી કે આ આપણે અટકાવે ન ખપે કે હો, જે વસ્તુ આડી આવે એ મહારાજ એને ફેંકી જ દે. હો, અને આપણે તો કાઢી લઈ માહિતી મૂકી નહીં આપણે. મહારાજ કે ન જોઈ કે લ્યો, જો જો બાત તામહી જોવું, જી હા લગ સુખ દેખાત સોવું, તિહા લગ યહ સંબંધ રહાતા, દુઃખ દેખાત તબ દૂર કરાતા. જે વસ્તુમાં જ્યાં સુધી સુખપૂર્વક ચાલે ત્યાં સુધી મહારાજ હલાવે, અને કાંઈક દુઃખ જેવું લાગે ને એટલે એને પડતું જ મૂકે. જરાય લોભ નહીં. હો, નીકળી જ જવું જોઈએ બસ. પછી આહિરનો ચોરો હતો, ત્યાં કેટલાક આહિરો બેઠા હતા. ત્યાં શ્રીજી મહારાજ આવીને બેઠા. હો, એટલે બધા આહિરિયા હતા ને એ મહારાજને આવીને પગે લાગ્યા અને બોલ્યા, મહારાજ અમે તમારા છીએ. મહારાજ કે અમે તમારા છીએ એટલું કહેવાથી પતિ ન જાય. હો, પાડવું પડે કે તો કામ થાય, કે નહીં તો એમને એમ નહીં થાય. અરે પ્રભુ તમારા જ છીએ તો તમે કયો એમ કરીએ. હવે લ્યો, તો મહારાજ કે તમારો બેડો પાર થઈ જાય. તો ઈ જ કરવું. હવે એકવાર કહી દીધું તમારા છીએ, પછી તમારું કયું ન કરીએ તો તમે લગ્ન કરો ને એક ઈ તમારા ધર્મપત્ની તમારા થાય, અને પછી કે હું તમે કયો એમ નહીં કરવું તો મેળ પડે. કયો તા તમારી ઘરવાળી થાઈશ, પણ તમારું કયું નહીં કરવું. કે લ્યો, હમણાં અછતમાં કદાચ નેપતું હશે હાલો, પણ પેલા તો નેપતું જ નહીં. હો, તો ભાઈ છૂટાછેડા કરો કે જરૂર નથી અમારે એવી કાંઈ. કે લ્યો, ઘરવાળી થાય ને કયું ન કરે તો શું કામ નહીં. ઈ વરી આયરો કે પ્રભુ તમારા છીએ, તમે જેમ કહેશો એમ અમારે કરવું છે. મહારાજ બહુ રાજી થયા. ત્યાંથી કે પ્રભુ જેવા ખાચરના દરબારમાં જીવેન્દ્રને દર્શન દઈ રાજ બજારમાં મહારાજ હાલ્યા. હજારો જણનો હાથ જોડતા હોય, જય જયકાર થતો હોય. શ્રીહરિને હાથ જોડીને માથું નમાવે ને, મુક્તાનંદ સ્વામી કે એના ભાગ્યનો કોઈ પાર ના આવે. એકવાર માથું નમાવે મહારાજને, એના અનંત જન્મના પાપ બધા નાશ થઈ જાય, બળીને ભસ્મ થઈ જાય. અગ્નિ આગળ ગમે એટલો મોટો ઢગલો લાકડાનો હોય, પણ અગ્નિને બીક લાગે. એ તો મંડ્યો એટલે બધા ભૂકા કાઢી નાખે. હો, ભસ્મી ભૂત કરી નાખે. એમ શ્રીહરિને સંતને નિષ્કપટ ભાવે જો પગે લાગે ને, પાપ માત્રનો નાશ થઈ જાય છે એનો. એક દિવસ સવારમાં શ્રીજી મહારાજ આથમણા ભવનની ઓસરીમાં શ્વેત વસ્ત્ર પહેરીને બેઠા હતા. સભા ભરાઈને બેઠી હતી. મહારાજ પલંગ ઉપર બેઠા છે અને આધારાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે શ્વેત દ્વીપપતિ વાસુદેવની એક ચિત્ર પ્રતિમા અમે કહીએ એવી બનાવો. ક્ષીર સમુદ્ર બનાવો, એમાં એક બેટ બનાવો, બેટમાં એક ઓટો બનાવો, અને એ ઓટાની વચ્ચે કલ્પવૃક્ષ વિચિત્ર જાતનું મહારાજ કે બનાવો. કલ્પવૃક્ષ. હો, એ પાછું વિચિત્ર. અને એમાં ઊંચા બાહુવાળી મૂર્તિ વાસુદેવ નારાયણની, વિશ્વક્સેન વગેરે 16 પાર્ષદો એના કરો, ગરુડ તથા નિરણમુક્ત એ બધા કરો. આવી અમારે એક મૂર્તિ જોઈએ છીએ. અને આધારાનંદ સ્વામી બનાવી. જબરજસ્ત ચિતારા હતા. સરસ મજાની મૂર્તિ ચિત્રી અને મહારાજને બતાવીએ છે. મહારાજ જોઈને ખુશ થઈ ગયા. પ્રસાદીના હાર સ્વામીને પહેરાવ્યા.
મહારાજ બધાની મૂર્તિ દેખાડીને કીધું કે ભગવાનના ભગત નિષ્કપટપણે ભગવાનની ભક્તિ કરે છે અને કામનાને ઉદ્દેશીને ઘણા લોકો તપ કરે છે જગતમાં, મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે જપ કરે, તપ કરે, યોગ કરે, કઠિન સાધનો કરે, બહુ ઉત્સાહથી કરે. અરે શરીર સમર્પણ કરી દે, આખા જિંદગી બલિદાન અર્પણ કરી દે, કરોડોનું ધન પણ દાનમાં આપી દે છે લોકો મનની ઈચ્છાઓ પૂર્તિને માટે. માટે ભાવ હોય ને કઠણ નથી પડતું, સાધન કરવું હોય ભાવ વગર નથી થતું અને એનો અભાવ પણ નથી આવતો. અને સત્પુરુષ કે આમ કાંક કરો તો હારું ભારે કઠણ પડે, ઈ ભારે પડે. મનનું ધાર્યું કરવા માટે કાંઈ ભારે પડતું નથી. માટે જેને ભગવાન પ્રસન્ન કરવા હોય તેને પોતાના સુખનો સંકલ્પ કરવો જ નહીં. ભગવાનનું કે સંતનું ધાર્યું કરવું એમ દોઢ પહોર દિવસ વેતે સુધી મહારાજ વાતો કરી. પછી મહારાજે બપોર પછી થોડોક દિવસ રહીને દોઢ પહોર દિવસ બાકી, ત્યારે એક સુરતથી ગાડી ભેટમાં આવી હતી મહારાજને. એના ઉપર ગાડીમાં બેસીને નાવા જતા મુક્તાનંદ સ્વામીને ગાડીમાં બેસાડતા અને ગઢપુરની ભર બજારમાં પોતે હાંકવા બેસતા ગાડી. મહારાજ પોતે હાંકે હો. જોવા માટે પૂરના નરનારી જનો બજારમાં આવીને ઉભા રે, મહારાજ ગાડી હાંકે છે, એને ડ્રાઇવિંગ આવડે. વિચાર કરો, લોકો જોવા આવે હો. બીજા સૌ સંત હરિભક્તો બધા ચાલતા ચાલતા કીર્તન બોલતા બોલતા ઘેલે નાવા જતા. માંડવધાર ને માર્ગે શ્રીહરિ ગાડી લઈને ચાલ્યા. દાદા ખાચર ને સોમલા ખાચર ને ઘેલા ને આ બધા ભેડા. ગઢપુરથી પોણો ગાઉ દૂર નદીમાં એક ધરો છે આથમની બાજુ, ખડખડીયો વેતો હતો. પેલા નારણ ધરામાં નાઈ અને પછી શ્રીજી મહારાજ ત્યાં ગયેલા છે ખડખડિયામાં નાવા માટે. ત્યાં નાતા નાતા મહારાજ કહેવા લાગ્યા, 59ની સાલથી માંડી કરીને અમે આ નારણ ધરાને વિશે સંતો સહિત કેટલી વખત નાયા છીએ, ઘણી બધી વખત. અને અમારા ચરિત્ર બધા ભક્તોના હિતને માટે છે. અમારા વિના બીજે પ્રતીતિ ન હોય એ સાચા હરિભગત કહેવાય. અને આ નારણ ધરાથી પશ્ચિમે ખડખડિયામાં અમે 5 વર્ષ સુધી નાયા. ખીજડીએ આરે પણ 81ના વર્ષથી માંડી કરી અને અમે નાવાનો પ્રારંભ કર્યો છે. આ જ દિવસ સુધી આ ધરામાં નાહીએ છીએ, ખીજડી આરામાં. આ બધા સ્થળો એવા છે મહારાજ કે એવા પ્રસાદીના છે, તમને કહું તો મહારાજ કે આમાં એકાદ વાર કોઈ સ્નાન કરી જાય ને એને જમપુરીનું દુઃખ ન રહે કે હો. એવા આ ઠેકાણા છે, એવી પ્રસાદીની જગ્યાઓ છે. દુનિયામાં તમને ન મળે એવા સ્થળ છે આ પ્રસાદીના. અને મહારાજ કે આ સત્સંગના પ્રતાપનો કોઈ પાર નથી એમ વાત કરી. ધરાને કાંઠે જે ખડખડીયો હતો ને એમાં જઈને મહારાજ બેઠા. સંતોને કીધું કે આ સમયમાં તમારા જેવો કોઈ નહીં હો. તમને જે લાભ મળ્યો ને કોઈને ન મળે. ગોલોક ધામ કયો કે વૈકુંઠ ધામ કયો કે અક્ષરના મુક્તો પણ તમારી પ્રશંસા કરે. મહારાજ કે લ્યો એને કેવો લાભ મળી ગયો. અમે નેત્ર મીચીને ક્યારેક ધામમાં જઈએ છીએ મહારાજ કે ત્યારે તમને બધાને તેજોમય રૂપે ત્યાં દેખીએ છીએ. એટલે અક્ષરધામમાં તેજો રૂપ બધા તમે દેખાવો. ભાવનાઓ એવી હતી સંત હરિભક્તોની. આ સત્સંગ રૂપી ભાગવત ધર્મ સૌથી શ્રેષ્ઠ છે, જેમાં ભગવાનની પ્રસન્નતા ઈચ્છવામાં આવે છે, જેને લીધે અંતરમાં ભગવાન અખંડ નિવાસ કરીને મહારાજ કે રહે છે. આ ધર્મ એવો હશે, આ સંપ્રદાય એવો હશે, આપણા નિયમો એવા છે, એ પ્રમાણે કોઈક વર્તે ને એના અંતરમાં ખુદ ભગવાન નિવાસ કરીને રહે છે. એટલે અક્ષરધામના મુક્તો પણ અહીંના ભક્તોની પ્રશંસા કરે છે કે કેવો લાભ ખુદ મહારાજની સાથે એને મળે છે. એટલે મહારાજ કે બહુ ભાગ્યશાળી છો. ભલે મહારાજ આજે ધરામાં બેઠા, આવતીકાલે ગઢપુરમાં આવશે પાછા હો. એવી રીતે 44મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.